નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ગુજરાતમાં 20 જૂન બાદ ચોમાસું. છેલ્લા 2 વર્ષ કરતા મોડો પ્રારંભ. જૂનના પ્રથમ સપ્તાહ બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. બેંક ઓફ બરોડાના કર્મચારી દ્વારા આરબીઆઈના રૂપિયા 8.70 કરોડની ઉચાપાત કરાઈ છે. ગુજરાતમાં પારકી થાપણ નિશાને દેહ વેપારના ઈરાદે માનવ તસ્કરી. ધારાસભ્યના અક્ષય પટેલના પુત્રની ટોળકીનું કૃત્ય. ચોરીના આરોપમાં 2 ડ્રાઈવરોને બાંધીને માર મરાયો છે. વડોદરાના મહિલાએ બીજા સ્ટેજના કેન્સરને માત આપીને આર્યનમેન સ્પર્ધા પૂરી કરી છે. MS યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસના 2 ગેટ નવેસરથી બનાવવા વિચારણા કરાઈ રહી છે. યુનિવર્સિટીના VCની મુખ્ય કેમ્પસની અચાનક મુલાકાત લીધી છે. ગેરેન્ટેડ રહેલા ભરૂચના બિલ્ડરની 13 જેટલી મિલકત સીલ કરવાનો કોર્ટ દ્વારા હુકમ કરાયો છે. અકસ્માતના પગલે 3 વ્હીલર ટેમ્પાના ચાલક પર હુમલો. હાથીખાના માર્કેટ પાસેની આ ઘટના છે. સંકલન સમિતિની બેઠકમાં કેનાલના પ્રશ્નો ઉઠ્યા છે. દેવ ડેમ સિંચાઈ કેનાલના કામમાં ગેરરીતિ પ્લાસ્ટિક ઉખડી ગયું છે. રૂપિયા 91.10 લાખની ઠગાઈ કરનાર મહિલા આરોપીના આગોતરા નામંજૂર. ઈંધણ મોંઘું થતા પ્રજા પર તોડાઈ રહેલો ભાવ વધારો. ભારતીય રાઇડિંગ કંપનીઓ ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ ક્ષેત્રની કંપનીના ચાર્જિસ તથા ટ્રક ઓપરેટરો દ્વારા નૂર દર વધારાશે. $7 લાખ દુકાનદારો, 60,000 ડિસ્ટ્રીબ્યુટર્સ FMC કંપની સામે મોરચો માંડશે. આજે અમદાવાદમાં બેઠક યોજાશે. અમદાવાદના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર સહિત 3 હથિયાર સાથે ઝડપાયા. PIGK ભરવાડ વિરુદ્ધ પુરાવા નહીં હોવાનો સમરી રિપોર્ટ કોર્ટે ફગાવ્યો છે. નલ સે જલ યોજનાના દાવા પોકળ સાબિત. ડાંગના જરી ગામના લોકો નદીના કોતરડામાં ખાડા ખોદીને પાણી પીવા મજબૂર બન્યા છે. ચીને આપેલી ભેટો ટ્રમ્પ સહિતના પ્રતિનિધિ મંડળે કચરા ટોપલીમાં ભેગી કરી છે. જાસૂસીની શંકા. 2 મહાશક્તિઓ વચ્ચે હજી પણ અવિશ્વાસનું વાતાવરણ. કોલકાતાએ પ્લેઓફની આશા જીવંત રાખી. ગુજરાતની સળંગ 5 વિજયની કૂચ અટકી છે. ઈરાનને પરમાણુ બોમ્બ નહીં જ બનાવવા દઉં. ટ્રમ્પ દ્વારા આ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. આરસુ પુત્રનો વૃદ્ધ માતા પર જુલમ. સંબંધીને ત્યાંથી પૈસા લીધા વગર માતા પાછી આવતા ઘરમાં પ્રવેશ ન કરવા દીધો. સુરતના સતીશ હિંગુ અને પ્રતિક ખૂટે વડોદરામાં શરૂ કરેલી સ્નેહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિક્લેમ કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. વડોદરામાં ગરમીનો પારો ફરી ઉચકાઈને 41 ડિગ્રીએ પહોંચ્યો છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આફતોનો દાયકો. સ્થિતિ બદલાશે નહીં તો ગરીબી વધશે. PM મોદીનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. હિટ એક્શન પ્લાનને લાગુ કરવામાં 19 શહેર નિષ્ફળ. આ યાદીમાં અમદાવાદ શહેર સફળ તરીકે સાબિત થયું છે. ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડા વિદેશથી પણ વધુ. દુબઈ 30,000 તો શ્રીનગર 70,000 રૂપિયા. પાલિકા દ્વારા 70% કાંસ ગટર સફાઈ. ભયજનક હોર્ડિંગ ઉતારવા કલેક્ટરનો આદેશ. વીજ કંપની 23 સબ ડિવિઝનમાં ટ્રાન્સફોર્મરને ઊંચા કરાશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાની તિજોરીમાં ગાબડું. 5 વર્ષમાં બાંધકામ મંજૂરી ઘટતા આવક રૂપિયા 402 કરોડથી ઘટીને 220 કરોડ થઈ છે. ફાઇન આર્ટ્સ પ્રવેશ પરીક્ષા યોજાઈ. 150થી વધુ વિદ્યાર્થીઓ અન્ય કલા સંસ્થામાંથી આવ્યા. પ્રથમ વખત 11,000 ગાયોની હાજરીમાં 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્ર નામ યજ્ઞ
થશે. અકોટાની અશ્વમેઘ સોસાયટીમાં ચોરી. મેકઅપ આર્ટિસ્ટના ઘરે ચોરખાનું બનાવનારે જ ધાપ મારી સોનાના સિક્કા સહિત રૂપિયા 444 કરોડની ચોરી આચરી છે. વડોદરાના કોર્પોરેટર આશિષ જોશીને દારૂના ખોટા કેસમાં જેલ ભેગા કર્યા છે. સુપ્રીમ સુધી લડત લડીશું. અમિત ચાવડાનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. લક્ષ્મીપુરા સબ સ્ટેશનનો બનાવ. અલકાપુરી ઉંડેરા છાણી નવા રેલવે બ્રિજની ટેન્ડરિંગ પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા સૂચના અપાઈ છે. પીજીમાં રહેતી ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થીની દૂધ લેવા ઉપર જતા મકાન માલિકે હાથ પકડીને બેડરૂમમાં ધકેલી છે. આ છેડતી થયાની ઘટના સામે આવી છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર તેના સાથીદારોએ 2 શ્રમિકોને બંધક બનાવ્યા, ઊંધા લટકાવી પટ્ટા વડે ફટકાર્યાની ઘટના સામે આવી છે. કોલકાતાએ પોતાનો ત્રીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. કોલકાતાએ ગુજરાતને 248 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેમાં કોલકાતાની જીત થઈ છે. ચીન પ્રવાસેથી પરત ફર્યા ટ્રમ્પ. ઈરાનના પરમાણુ ઠેકાણા પર મોટા હુમલાની તૈયારીઓ. કન્ટેનર્સ પાર્ક ફૂડ ઝોનમાં ઓક્સિજનનો સિલિન્ડર ફાટ્યો. 800 મીટર દૂર શ્રમિકની છાતીમાં કરચ ઘૂસી જતા મોત નીપજ્યું છે. એર ઇન્ડિયાની વડોદરા દિલ્હીની 2 ફ્લાઇટ 1 જૂનથી 31 જુલાઈ સુધી 2 મહિના માટે રદ કરાઈ છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. દુનિયા માટે આપદાનો દાયકો. પીએમ મોદી. ટ્રમ્પની ટીમે ચીની ભેટ સોગાદો કચરાપેટીમાં ફેંકી છે. બેંકોકમાં ટ્રેન અને બસ વચ્ચે જોરદાર ટક્કર. આ અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા છે. બાજવામાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાનું શંકાસ્પદ મોત. હત્યા કે આત્મહત્યા? આ સવાલો ઉઠી રહ્યા છે. કળિયુગી પુત્ર. કામ ધંધો નહીં કરતા દીકરાએ વૃદ્ધ માતાને સંબંધી પાસેથી રૂપિયા મંગાવવા મોકલી હતી. ચરોતરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સુકાન સોંપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. બોરસદ સિટી પોલીસે કરોડોના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરતું બેનામી નેટવર્ક ઝડપી પાડ્યું છે. વિજલપુરમાં પેટ્રોલ ડીઝલની અછત. પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પેટ્રોલ ડીઝલ નથીના બેનરો લગાવવામાં આવ્યા છે. ખનિજ અધિકારીના પીછો કરવાથી અકસ્માત. 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. સિનોરમાં 75 લાખનું હની ટ્રેપ કૌભાંડ. મહિલા સહિત 3 લોકો ઝડપાયા છે. મહેમદાબાદમાં પ્લાસ્ટિક આરોગતી ગાયોના દ્રશ્યોની ગૌ ભક્તોમાં ચિંતા. મહેમદાબાદમાં પોલીસ સ્ટેશન સામે જ ગૌ માતાના જીવ જોખમમાં મુકાયા છે. ખેડા જિલ્લામાં ફૂડ વિભાગે 415 સેમ્પલ લીધા, પણ લેબના રિપોર્ટ 8 મહિના વિલંબિત બન્યા છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ગુજરાત એમએલએ લખેલી ગાડીના એન્જિન કલાકો સુધી ચાલુ રહ્યા. વડોદરામાં વીઆઈપી સંસ્કૃતિની પરાકાષ્ઠા. સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં જ નિયમોના ધુમાડા ઉડ્યા છે. નંદેશ્રી ચોકડી પાસે કાર એકાએક પલટી જતા અકસ્માત સર્જાયો છે. ઓવરસ્પીડના કારણે ગર્ડર સાથે ટક્કર થતા એરબેગ ખુલી ગઈ હતી. આઈસર અને 3 વ્હીલર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો. ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ખોટા મેડિકલ દસ્તાવેજોના આધારે 6.24 લાખનો સ્કેમ પાસ કરાવતું કાવતરું. અકોતા દાંડિયા બજાર રોડ પર મજૂરને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે. ડ્રેનેજના કામે વધુ એક શ્રમિકનો જીવ લીધો છે. લોના અભ્યાસક્રમમાં હવે ફરજિયાત બનાવાશે ફોરેન્સિક. આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સ્થિતિ બદલાશે નહીં તો દુનિયા ગરીબી પાછળ ધકેલાશે. પીએમ મોદી. દુનિયા માટે આફતનો દાયકો.
પહેલા કોરોના, પછી યુદ્ધ, હવે ઉર્જા સંકટ. એરલાઇન્સ અને એમએસએમઈ માટે કટોકટી ક્રેડિટ લાઇનને મંજૂરી અપાઈ છે. વડોદરાથી દિલ્હી સાંજે અને સવારે જતી ફ્લાઇટ 1 મહિના માટે કેન્સલ કરવામાં આવી છે. વડોદરામાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ, 1નું મોત. બ્લેકમેલિંગ કરી 75 લાખ પડાવવાના કેસમાં મહિલા સહિત 3ને પોલીસે ઝડપી પાડ્યા છે. બનેવી અને તેના ભાઈએ શાળા પર તલવાર અને દંડાથી હિંસક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો કરાયો છે. પ્રજા પર મોંઘવારીનો ડબલ માર. અદાણી સીએનજીના ભાવમાં ₹2.25નો વધારો કરાયો છે. હાલોલ ગોધરા બાયપાસ પર બાઇક ભરેલું કન્ટેનર પલટ્યું. ચાલકનો આબાદ બચાવ, પરંતુ અંદર મૂકેલી મોટરસાયકલો ગંભીર રીતે નુકસાનગ્રસ્ત થઈ છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2ના મોત. બાઇક સવાર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ભરૂચમાં દબાણ શાખાની ઢીલા ઢસ નીતિ, દબાણનું સામ્રાજ્ય. અમદાવાદમાં આઈસીસી બોર્ડની 30મી બેઠક, પીસીબી ચીફ નકવીની હાજરી શંકાના ઘેરામાં. માર્ગ અકસ્માતમાં મળતા વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલો ચુકાદો. ઈ બસો રસ્તા પર દોડશે ખરી? તંત્ર દોડાવે તો પીએમનું સૂચન સાર્થક થાય. લોકોનું કામ એક જ ધક્કામાં પૂરું થાય તેવું કરજો, સાંસદનું અધિકારીઓને સૂચન. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સુપર અલ નીનોથી ભારતમાં દુષ્કાળ અને ગરમીનું આશંકા. ફેબ્રુઆરી 2027 સુધી અલ નીનોનો કહેર. ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદ તો ક્યાંક દુષ્કાળ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 800 મીટરથી દૂરથી CO2નો ઉડીને આવેલો બોટલ ફેબ્રિકેશનનું કામ કરી રહેલા યુવાનને વાગતા મોત નીપજ્યું છે. લક્ષ્મીપુરા વિસ્તારની આ ઘટના સામે આવી છે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં કિલોએ ₹2નો વધારો કરવામાં આવ્યો છે. આજનું ભારત ઇનોવેશન પાવર છે. પીએમ મોદીનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આપદાનો દાયકો છે. સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી આના માઠા પરિણામ ભોગવવા પડશે. ગોરવા ખાતે બનેવી અને તેના ભાઈએ મળીને શાળા પર જીવલેણ હુમલો કર્યો છે. 3 વર્ષમાં કોર્પોરેટરોની મચ્છર નિયંત્રણની કામગીરીને લઈને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો નોંધાયો છે. પીએમના આહવાનથી પદાધિકારીઓએ વિદેશ પ્રવાસ રદ કર્યો છે. પીજીમાં રહેતી ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી છે. શનિદેવના દર્શનાર્થે ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો. કાળઝાળ ગરમીથી માઠી અસરથી બચવા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને 6 લાખ મત્તાની ઉઠાવી ફરાર. જિલ્લા તાલુકા પંચાયતમાં 25 મે સુધીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવા આદેશ આપવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલ સીએનજીના ભાવમાં વધારાને લઈને હવે કેબ સર્વિસ પણ મોંઘી બનશે. 248ના લક્ષ્યાંક સામે જીટીનો પનો ટૂંકો પડ્યો છે. નીટ પેપર લીક કેસ, સીબીઆઈ દ્વારા પુણેની બોટની અધ્યાપિકાની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકામાં જ મંદીનું સૌથી વધુ જોખમ, મૂડીઝના મુખ્ય અર્થશાસ્ત્રીની ચેતવણી. ગૂંચવાડા હોય તો ઉકેલો, 75 મીટર રિંગ રોડનું કામ અટકવું ના જોઈએ, સાંસદ દ્વારા અધિકારીઓને આ મહત્વની સૂચના આપવામાં આવી છે.